હા, નમસ્તે દર્શક મિત્રો. આપણે જોયું કે જુદું જ વર્તન એમનું હોય છે. આ આપણે જોઈ રહ્યા છે. મોદી સાહેબ એવું કહે છે કે ગરીબી ઘટી છે ભારતમાં, 27 કરોડ ગરીબો મેં ઓછા કર્યા છે. પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે એક વખત એમણે કહ્યું હતું કે હું ગરીબોનો ડોક્ટર છું, દર્દ દૂર કરીશ. પરંતુ વાસ્તવિકતા શું છે એ આજે આપણે એની ચર્ચા કરવી છે કે આ કાલચક્રમાં નેતાઓ કેવા વચનો આપતા હોય છે, કઈ રીતે ભૂલી જતા હોય છે, અને એ કાલની ગર્તામાં કઈ રીતે ધકેલાઈ જતા હોય છે વચનોથી લઈને એને બનાવેલી યોજનાઓ. અને જે બોલે છે કઈ, કરે છે કઈ, એ એની વાત કરવી છે. આપણે મુખ્યપ્રધાનની વાત કરવી છે, આપણે નરેન્દ્ર મોદીની વાત નથી કરવી. આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, માનનીય ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની. અને એટલા માટે આ મહત્વની બાબત બને છે, કારણ કે સરકારે જાહેર કર્યું છે કે હું ગરીબોને 27 કરોડ ગરીબો ઓછા કર્યા. તો સ્વાભાવિક છે કે ગુજરાતમાંથી નહીં તો આપણે 27 કરોડમાંથી 10% ન ગણીએ અને માત્ર 5% આપણે ગણીએ તો પણ 1,25,00,000 જેટલા ગરીબો ઓછા થયા હોવા જોઈએ. પરંતુ આંકડાઓ જુદું કહી રહ્યું છે, વાસ્તવિકતાઓ જુદી છે. એ બધી જ બાબતો આપણે વાત કરવી છે. પરંતુ એ પહેલા આપણે જોઈ લઈએ મોદી સાહેબે જે આપણે કહ્યું હતું કે શું પરિસ્થિતિ છે એ આપણે જોઈએ. એમણે જે વાત કરી હતી આ આપણે જોઈ રહ્યા છીએ. મોદી સાહેબે જે કહ્યું હતું એ આ વચન આપ્યું હતું 23મી જાન્યુઆરી 2010 રોજ કે ગુજરાતમાં ગરીબોની વોટ બેંક અને ગરીબોના શોષણનો યુગ પૂરો થયો. ગુજરાતે ગરીબોના સશક્તિકરણ કરીને ગરીબી સામે જંગ શરૂ કર્યો છે. ગરીબોના કલ્યાણ માટે રાજ્ય સરકાર વર્ષોથી રાજકારણ ખેલાયું છે એવું ત્યારે કહ્યું હતું. એટલે કે રાજકારણ ખેલાયું છે, કશું કામ નથી થયું. પરંતુ આપણે પછી શું થયું એ પણ એટલું જ મહત્વનું છે. કારણ કે મોદી સાહેબ જે કહે એ આપણે હંમેશા માટે સાચું માનવું એવું કંઈ જરૂરી પણ નથી. કારણ કે એમણે કહ્યું હતું કે ભાઈ હું ડોક્ટર છું, ગુજરાતના ગરીબોને મોત માટે ઉપયોગ અને શોષણનો યુગ પૂરો થયો. હવે ગરીબોના સશક્તિકરણ અને ગરીબીને સામે જંગ શરૂ થયો છે. અને એ જંગના કારણે આપણે હવે જે કઈ વાત કરીએ છીએ એ વાત એમના માટેની મહત્વની એટલા માટે કારણ કે ગરીબોનું કલ્યાણ અને રાજકારણ વર્ષોથી ફેલાયું છે એવું ત્યારે કહ્યું હતું. ગરીબો સામેની લડાઈનો યુગ શરૂ થયો છે. ગરીબોની સેવા કરવામાં રાજકારણ નહીં લાવવું તો હવે તમે શું કરી રહ્યા છો? ગરીબોને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર મારે બનાવવા છે. ગરીબીમાંથી બહાર કાઢી લડાઈ જીતવી છે. ગરીબોને રોટલો અને ઓટલો આપતો ગરીબ કલ્યાણ મેળો મેં શરૂ કર્યો છે. ગરીબોના ડોક્ટર માટે ગુજરાતે ભરોસો મૂક્યો છે. ગરીબના દર્દી પીડાનું સાચું નિદાન હું કરવા માંગુ છું. નબળી વસ્તુ હોય તો બેધડક મુખ્યમંત્રીને પત્ર લખીને કહેજો, પોસ્ટકાર્ડ લખજો અને મને કહેજો કે તમે દુઃખી છો, તમે ગરીબ છો, તમારી ગરીબી હું દૂર કરી દઈશ. મને પત્ર મળતા જ એવા તત્વોના મૂળિયા ઉખેડી નાખીશ કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, વર્ષોથી ગરીબો સામે યોજના છતાં ગરીબોને બેહાલ કેમ કરી રહ્યા છે એ મોટું સવાલ છે. ગરીબોના હકનું લૂંટી લેનારા વચેટિયા દલાલો સીધા દોર કરીશ એવું મોદી સાહેબે ત્યારે કહ્યું 2010. આજે 15 વર્ષ થયા. આ મનરેગા જે છે મિનિમમ રોજગાર યોજના જે સરકારની છે એમાં ગરીબોને જ રોજગારી આપવાની વાત છે. તો હમણાં જ આપણે જોયું કે 3 જિલ્લાઓમાં 2,500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આરોપો ચૈતર વસાવાએ મૂક્યા, ધારાસભ્ય. તો આ વચેટિયા દલાલોની જે તમે વાત કરતા હતા મોદી સાહેબ, એનું શું થયું? કટકીબાજોની વાત કરી હતી તમે, કટકીબાજોનું દૂર કરીશ તો કટકીબાજો તો વધી ગયા છે. મારી સરકાર વચેટિયા નાબૂદી કરવા પ્રતિબદ્ધ છે. એકાએક કઈ રીતે આવી ગયા વચેટિયાઓ? ગરીબના ઘરોમાં મોંઘવારીને કાળો કેર વર્તાવ્યો છે. જનતાનો મિજાજ વિફરશે તો કેન્દ્ર સરકાર ત્યારે મનમોહનસિંહ, ડોક્ટર મનમોહનસિંહ જે ગુજરાતના ના માટેના ઘણા બધા સારા કામો કર્યા હતા અને વિશ્વના પ્રખ્યાત એ ઇકોનોમિક્સ છે, રિઝર્વ બેંકના ગવર્નર પણ એટલા સારા આપણી પાસે એ મુખ્ય વડાપ્રધાન
આપણે એમને દૂર કરીને આપણે જે વડાપ્રધાન આયા એ વડાપ્રધાન આપણે જાણીએ છીએ કે પછી આવીને શું કર્યું છે એમણે. તો આ વાત મૂળ આપણે એટલા માટે કરવી જરૂરી છે. અને મોદી સાહેબે શું શું કહ્યું હતું એ પણ જો ઇમોશનલ કેવી વાતો કરે છે મોદી સાહેબ એ પણ આપણે જોઈએ. जिया है गरीब की जिंदगी कितनी तकलीफ वाली होती है ना, उससे मैं गुजरते गुजरते यहां आया हूं. इसलिए 10 वर्षों में गरीब कल्याण की हर योजना की प्रेरणा जीवन के अनुभव से जन्म लिया है. जब आज मैं लाभार्थियों से मिलता हूं तो खुशी के मारे मेरी आंख में से और ये आंसू वही समझ सकता है जिसने गरीबी देखी हो. नीति आयोग की તો અહીંથી કાપી નાખજો. મોદી સાહેબ ઇમોશનલ જે વાત કરી રહ્યા છે એ સાંભળીએ કે શું કહી રહ્યા છે. એકદમ ઇમોશનલ વાત કરી રહ્યા છે. પોતાના ઉપર ગરીબી લઈ જાય છે. આજે આપણે જાણીએ છીએ કે ભારતના સૌથી મોંઘામાં મોંઘા વડાપ્રધાન એ સાબિત થયા છે. અત્યાર સુધીના વડાપ્રધાનોએ જેટલું દેવું નતું કર્યું એનાથી વધારે દેવું ભારતમાં ઉભું કરી દીધું છે. સાંભળી એ શું કહે છે. 5 साल के भीतर ही भारत में तो जिया है गरीब की जिंदगी कितनी तकलीफ वाली होती है ना, उससे मैं गुजरते गुजरते यहां आया हूं. इसलिए 10 वर्षों में गरीब कल्याण की हर योजना की प्रेरणा मेरे अपने जीवन के अनुभव से जन्म लिया है. जब आज मैं लाभार्थियों से मिलता हूं तो खुशी के मारे मेरी आंख में से आंसू निकल आते हैं. और ये आंसू वही समझ सकता है जिसने गरीबी देखी हो. नीति आयोग की रिपोर्ट में आया है कि सिर्फ 5 साल के भीतर ही भारत में 13.5 करोड़ भारतीय गरीबी रेखा से ऊपर आ गए हैं. धीरे धीरे गरीब बढ़ते जा रहे हैं. નીતિન ગડકરી કહ્યા છે, એમના જ પ્રધાન એના જ મંત્રીમંડળના સભ્ય કહી રહ્યા છે, માર્ગ પ્રધાન. અને જ્યારે એક પ્રધાન કે બોલતા હોય ત્યારે આખી સરકાર બોલે છે એવું માની લેવામાં આવે છે. બંધારણ એવું કહે છે. સાંભળો શું કહે છે નીતિન ગડકરી. और कुछ धनवान लोगों के हाथ में संपत्ति का केंद्रीयकरण हो रहा है. तो ये ये स्पष्ट चर्चा कह है रहा कि है भाई हमने क्या करना चाहिए. तो हमारा उद्देश्य ये है कि गरीबों की गरीबी दूर करने वाला, युवाओं के लिए रोजगार पैदा करने वाला, देश की ग्रोथ में वेल्थ को बढ़ाने वाला ऐसा कोई इकोनॉमिक ऑप्शन हमें चाहिए. गरीब बढ़ते जा रहे हैं और कुछ धनवान लोगों के हाथ में संपत्ति का केंद्रीयकरण हो रहा है, वो भी नहीं होना चाहिए. तो सत्ता का विकेंद्रीकरण भी, संपत्ति का विकेंद्रीकरण भी होना चाहिए. और તો આ ગડકરી કહી રહ્યા છે. તો આવું કેમ થાય છે એ સવાલ આવીને આજે ઉભો છે કે એમ કે છે મોદી સાહેબ એક બાજુ એવું કે છે કે હું ગરીબોનો ડોક્ટર છું અને બીજી બાજુ કંઈક જુદું જ ચાલી રહ્યું છે. લોકો કંઈક જુદું જ કહી રહ્યા છે. સાંભળીએ લોકો શું કહી રહ્યા છે. हमें तो रेखा गुप्ता ने ऐसा करके गरीबी हटाने आए थे मोदी जी. गरीबों को ही भगा रहे हैं. कब तक इतनी बड़ी क्रांति को दिलों में दबा कर रखेंगे? अगर आपको लगता है कि देश में कुछ बदलने की जरूरत है तो आइए इस बार सवालों के साथ सड़कों पर नहीं पोलिंग बूथ पर मिलते हैं. 60 साल शासकों को दिए, 60 महीने एक सेवक को देंगे. प्राइम मिनिस्टर्स तो बहुत चुने, अब लीडर चुन के देखो. अब की बार मोदी सरकार. તો આ મોદી સાહેબ વાત કરી રહ્યા હતા
જ્યારે એ વડાપ્રધાન બનવાના હતા એ પહેલા આજે પરિસ્થિતિ શું છે? આજે પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. આપણે જાણીએ છીએ કે સરકાર જે કંઈ કરે છે, બોલે છે, એનાથી જુદું જ થઈ રહ્યું છે. અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવાનો ગરીબી નાબૂદી માટે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયા હતા. અને ગરીબ કલ્યાણ મેળાઓ જે થયા એ ગરીબી દૂર કરવા માટે તો હતા જ. ગરીબીઓને મત આપવાનો ઉપયોગ ને શોષણનો યુગ પૂરો થયો એવું એમનું કહેવું હતું. ગરીબોના કલ્યાણ માટે વર્ષોથી રાજકારણ ખેલાયું એવું પણ એમનું કહેવું હતું. રાજકારણની રાષ્ટ્રવાદ હવે આપણે કરીશું. ગરીબોના ડોક્ટર પર ગરીબના દર્દી પીડાનું સાચું નિદાન હું કરવા માંગુ છું એવું પણ ત્યારે એમને કહ્યું હતું. ગરીબોનું હકનું લૂંટી લેનારાઓને પણ હું નહીં છોડું એવું પણ એમને કહ્યું હતું. તો આ જે આખી વાત છે, 14 મેળા ગરીબ કલ્યાણના 14 મેળા થયા છે. એમાં 33 ગરીબ કલ્યાણ મેળા થયા હતા. તો એ ગરીબો માટે જ થયા હતા. તો છતાં પણ કેમ ગરીબી વધારે દેખાઈ રહી છે ગુજરાતમાં? એ સવાલ મોટો આજે આવીને ઉભો છે. કારણ કે 2024માં 90,000 ગરીબોને આ રીતે 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા પહેલા સપ્ટેમ્બર મહિનામાં. અને 2023 સુધીમાં 1.66 કરોડ ગરીબોને 13 વર્ષમાં આ પૈસા 1.66 કરોડ ગરીબો 13 વર્ષમાં મદદ કરી હતી. અને 13 વર્ષમાં 37,000 કરોડ ગરીબોને રૂપિયા અપાયા હતા. 13 વર્ષમાં 37,000 કરોડ. અને આજ સુધીના જો ગણવામાં આવે તમામ ગરીબ કલ્યાણ મેળાથી લઈને રોજગાર મેળા અને જે શરૂઆતમાં જે તબક્કામાં જે શરૂ કર્યું હતું એ 50,000 કરોડ રૂપિયા માત્ર ગરીબ કલ્યાણ મેળા પાછળ જ ખર્ચાયા છે. તે પૈસા ગયા ક્યાં? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આ સરકાર સામે કાલચક્રમાં આ બધી જ વાતો આપણે કરી રહ્યા છીએ. અને એ કરવી અત્યંત જરૂરી પણ છે કે જેથી કરીને આપણે નેતાઓને સવાલ પૂછી શકીએ કે તમે જે કરી રહ્યા છો એ વાજબી છે. એ સવાલ તો સામે આવે જ છે, સરકાર સામે આવે છે. અને આ કાલચક્રમાં જે ભૂલાઈ ગયેલા મુદ્દાઓ આપણે સરકારને ફરીને યાદ એટલા માટે તો અપાવવા પડે છે કે તમે વચનો આપો છો પ્રજાને, પણ કરો છો કંઈ? જ્યારે વડાપ્રધાન બનવું હતું ત્યારે તમે કોઈ વચનો કંઈક આપ્યા હતા. આજે કંઈક પરિસ્થિતિ તમે જુદી જ સર્જન કરી રહ્યા છો. તો આ કાલચક્રમાં આજે સવારે આપણે એટલા માટે સવારમાં ચિંતા કરીએ છીએ અને રોજ સવારે 9 વાગે આ કાર્યક્રમ આપણે કાલચક્ર આપીએ છીએ. તમે એના મુદ્દાઓ તમે જોઈ શકશો. અને તમને આ કાર્યક્રમ સારો લાગે તો તમે લોકો સુધી શેર કરો અને લોકોને તમે ભલામણ કરો કે આ આપણા માટે ઉપયોગી માહિતી છે. અને આવા જ કાર્યક્રમો રોજ સવારે 9 વાગે અમે કાલચક્રમાં આપતા રહીએ છીએ. નમસ્તે.